સુશાસનની મહેક, અટલ નેતૃત્વ, અવિરત વિકાસ. આત્મનિર્ભર નારી અને નારી સશક્તિકરણનું સશક્ત ઉદાહરણ સાંતલપુરના કોલીવાડા ગામની ડ્રોન દીદી અનિતાબેન ચૌધરી બની અન્ય મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત. ડ્રોન દીદી અનિતાબેન ચૌધરીએ હાંસલ કરી આર્થિક સમૃદ્ધિ. વર્ષ 2025માં અત્યાર સુધી 900 એકર વિસ્તારમાં કામગીરી કરી ₹4,50,000ની આવક હાંસલ કરી. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોલીવાડા ગામની ચૌધરી અનિતાબેન પરબતભાઈ આજે આત્મનિર્ભર નારી અને નારી સશક્તિકરણનું જીવંત ઉદાહરણ બની છે. છેલ્લા 2 વર્ષથી ડ્રોન દીદી તરીકે કાર્યરત અનિતાબેન ખેતી ક્ષેત્રમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી સ્વરોજગાર સાથે અન્ય ખેડૂતોનો પણ લાભ પહોંચાડી રહ્યા છે. અર્બુદા સખી મંડળ દ્વારા તેમને ડ્રોન આપવામાં આવ્યું છે, જે આધારે તેઓ ખેતી સેવા સફળતાપૂર્વક આપી રહ્યા છે. રિપોર્ટર એસપી પિલિયાતર. મારું નામ ચૌધરી અનિતાબેન પરબતભાઈ, ગામ કોલીવાડા, તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ. મને અર્બુદા સખી મંડળ અંતર્ગત ડ્રોન મળેલ છે અને હું ડ્રોનથી ખેડૂતોને દવા છાંટી આપું છું અને મારી વર્ષની આવક 7 થી 8 લાખ છે અને હું રાજ્ય સરકારનો ખૂબ આભાર માનું છું કે મને નમો ડ્રોન દીદી અંતર્ગત ડ્રોન મળે છે અને હું પોતાની રીતે આત્મનિર્ભર બની શકું એ માટે મારી કમાણી સારી છે અને હું લખપતિ દીદી પણ બની ગઈ છું.